નમસ્કાર VTVGujarati.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ ચડોદરા. આખરે ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે. આખરે ગુજરાતમાં વરસાદે પધરામણી ફરી એકવાર કરી દીધી છે. વરસાદ થોડોક સમય ખેંચાયો પરંતુ ફરી એકવાર વરસાદે જે છે પોતાનું જોર પકડી લીધું છે. આ ચોમાસાએ પોતાનું જોર પકડી લીધું છે. મારી પાછળ તમે અમદાવાદનો નજારો જોઈ શકતા હશો. ઉપર વાદળછાયું વાતાવરણ છે, પાછળ પણ વાદળછાયું વાતાવરણ છે અને વીજળીનો ચમકારો પણ થઈ રહ્યો છે. આ સાબિતી આપે છે કે ચોમાસાની શરૂઆત તો સારી થઈ છે, પરંતુ એની સાથે સાથે ભલે ચોમાસું થોડું મોડું બેઠું, પરંતુ હા, શરૂઆત સારી થઈ ગઈ છે. ગમે ત્યારે અમદાવાદમાં વરસાદ આવી શકે છે. એની સાથે સાથે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે. જો ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે અને ભાગોની વાત કરવામાં આવે ને, તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા જિલ્લાઓમાં આ વખતે આ 10 દિવસની અંદર સારા વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે. જો હવામાન વિભાગનું માનીએ તો હવામાન વિભાગનું પણ કહેવું છે કે આવનારા 24 કલાક અને બીજા 5 દિવસ એમ 6 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો, ગઈકાલે પણ પડ્યો અને આજે પણ કેટલાક વિસ્તારોમાં પડ્યો. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ ગઈકાલે પડ્યો હતો અને ઘણો સારો વરસાદ હતો. એટલા માટે જ અમદાવાદની આસપાસના કેટલાક ખેડૂતો કેટલાય સમયથી રાહ જોઈને બેઠા હતા કે ક્યારે સારો એવો વરસાદ પડશે તો વાવણી જે થઈ છે એ સફળ થાય. પરંતુ લાગતું હતું કે આ વખતે જે ચોમાસું છે ઘણો લંબાઈ જશે, પરંતુ આખરે ચોમાસાએ પોતાની દસ્તક દઈ જ દીધી અને આપણને જે ચોમાસું છે, વરસાદ છે એ બતાવ્યો. હવે મહત્વની વાત તો એ છે કે આગળના સમયમાં કયા કયા વિસ્તારમાં વરસાદ આવશે તેની વાત કરી લે. ખાસ કરીને વાત કરવામાં આવે 29 તારીખની એટલે કે આજના દિવસની, તો મોટા ભાગના આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં હાલ જે છે એ સામાન્ય વરસાદ પડી રહ્યો છે. પરંતુ જો અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને દાહોદ આ બધા જ એવા જિલ્લાઓ છે જેમાં 24 કલાકની અંદર સારો એવો વરસાદ નોંધાયો છે. આમ જોવા જાય તો ગઈકાલે અમે જ્યારે લાઈવ કરતા હતા ત્યારે પણ કેટલાક દર્શક મિત્રો કહી રહ્યા હતા કે કઈ જગ્યાએ વરસાદ પડ્યો છે. એ પ્રમાણે પણ ખબર પડે છે કે આવનારા સમયમાં હજી પણ જે અમદાવાદનો વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની શક્યતા આજે પણ છે. જો આવતીકાલની વાત કરીએ 31 તારીખની, તો 30 તારીખે દેવભૂમિ દ્વારકા, કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આ બધા જ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા આવતીકાલે પણ છે. આની સાથે સાથે પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આ બધા જ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ છે. આ સાથે જ વીજળીના ચમકારા સાથે પવનનો અહેસાસ પણ થવાનો છે. હવે જો 1 તારીખની વાત કરીએ તો 1 તારીખે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, જુનાગઢ અને ગીર સોમનાથ આ બધા જ વિસ્તારમાં સારો વરસાદ પવન સાથે પડી શકે છે અને બાકીના જેટલા પણ જિલ્લા બાકી રહ્યા બધા જ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ 1 તારીખે બતાવી રહી છે. આ સાથે જોવા જઈએ તો જેટલા પણ બાકીના દિવસો છે એટલે કે 2 થી 5 તારીખની વાત કરીએ તો 2 થી 5 તારીખે પણ આ બધા જ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે. હાલ જે સ્થિતિ છે એવી કંઈક છે કે હાલ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નથી પડી રહ્યો, એ વાત સાચી છે. ઘણા બધા લોકો અમને કોમેન્ટ પણ કરી રહ્યા છે કે અમારા જિલ્લામાં, અમારા વિસ્તારમાં વરસાદ નથી પડી રહ્યો. તો એ લોકોને પણ કહીશ કે આ જે 5 દિવસ છે એ 5 દિવસની અંદર તમારા વિસ્તારમાં પણ વરસાદ આવી જશે. આખરે જે વિસ્તારોમાં, જે જિલ્લાઓમાં હજી સુધી વરસાદ સારો નથી પડ્યો એ જિલ્લાઓ માટે પણ હવામાન વિભાગે કીધું છે કે આ જે હમણાંના જે 5 થી 10 દિવસ છે મહત્વના છે. આ જે 5 થી 10 દિવસ છે બધા જ દિવસોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભલે આ વખતે ચોમાસું આમ જોવા જઈએ તો 15 તારીખની આસપાસ બેસી જતું હોય છે, પરંતુ આ વખતે જે ચોમાસું હતું તે લંબાઈ ગયું છે અને 15 થી 10 દિવસના ગાળે એટલે કે 25 તારીખથી આ જે ચોમાસું છે દક્ષિણ ગુજરાતથી ઉપર ઉઠી ગયું છે અને હવે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આખરે એ જ આશા રાખી કે જે ચોમાસું છે એ બધા જ ખેડૂતો માટે, દરેક વ્યક્તિઓ માટે સારું જાય. આ વિડીયો તમને કેવો લાગે અમને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.